નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે હૃદયની અંદર ધબકારા વધી છે, બરોબર છે. એટલે આપણે છાતીની અંદર જે દુખાવો થાય છે એ દુખાવો અલગ છે. અને ઘણી વખત આપણે કોઈ કામ કરીએ, વજન ઉચકીએ અથવા તો વધારે પડતી આપણે કસરત કરીએ, યોગા કરીએ, સવારે તમે દોડવાનું ચાલુ રાખતા હો અને શ્વાસ વધી જતા હોય, એ બધી સમસ્યાઓ જે છે એ અલગ છે. પણ ઘણી વખત આપણે પ્રેક્ટિકલી અનુભવ થાય છે કે છાતીની અંદર ધબકારા વધી જતા હોય છે, બરોબર છે. એવો અનુભવ તમને કદાચ થયો હશે તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે જે હૃદયના ધબકારા ઘણી વખત એવો પ્રોબ્લેમ થતો હોય તો વધી જતા હોય છે, બરોબર છે. ધક 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 એવો અવાજ પણ આવતો હોય છે. ધબકારા વધી જાય તો એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ, એની પાછળનું કારણ કયું હોય છે કે જેના કારણે આપણા હૃદયની અંદર ધબકારા વધી જાય છે. ધબકારા વધે એટલે ફક્ત ધબકારા જ એનું અંદર એનો જે પ્રકોપ છે એ વધે છે, પણ છાતીની અંદર આપણે ડાબા પડખે કોઈ પણ દુખાવો થતો નથી, બરોબર છે. ફક્ત ધબકારા વધી જાય છે. તો ધબકારા જે વધે છે એની પાછળનું મુખ્ય રીઝન એ છે કે આપણા શરીરની અંદર વાયુ જે રહેશે એ છે મિત્રો વ્યાન વાયુ. વ્યાન વાયુ વધવાથી એનો જો પ્રકોપ વધી જાય એ રક્ત વાહિનીઓમાં એ આખું પ્રસરી જાય, જેના કારણે આપણા હૃદયની અંદર જે ધબકારા છે, જે નોર્મલ જે ધબકારા છે એની અંદર વધારો થઈ શકે. એટલે મુખ્ય રીઝન એ છે કે આપણા શરીરની અંદર વ્યાન વાયુ જે છે એનો જો પ્રકોપ વધી જશે તો ધબકારા આપણા વધી શકે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે હૃદયની અંદર ધબકારા તમને કદાચ વધી જતા હોય તો તમને અનુભવ થયો હોય તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો. અને ચેનલ પર પહેલી વખત આમ થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે સૌ આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી રાખીએ, સમજીએ અને આવનાર સમયની અંદર આપણે એ ઔષધિની ખૂબ ધ્યાનપૂર્વક અને સહી સલામત રીતે એનો ઉપયોગ કરીએ અને જે કાંઈ સમસ્યા થાય એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ, બરોબર છે. તો હૃદયની અંદર ધબકારા વધી જતા હોય, તમને એવું કદાચ કોઈક વર્ષે અથવા કોઈક મહિનાની અંદર એવો અનુભવ થઈ રહ્યો હોય તો તમે આ આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો. એની અંદર બે જ ઔષધિનો તમે ઉપયોગ કરી શકશો. એક અશ્વગંધા, બીજા નંબરે અર્જુનની છાલ, બરોબર છે. અશ્વગંધા અને અર્જુનની છાલનું ચૂર્ણ એ બંને સરખા ભાગે તમે લઈ લો. ત્યારબાદ 1 ગ્લાસ જેટલું તમે પાણી લઈ લો અને 1 ગ્લાસ જેટલું તમે દૂધ લેવાનું. એટલે 1 ગ્લાસ પાણી લીધું, 1 ગ્લાસ દૂધ લીધું, એની અંદર તમે 1 ચમચી અર્જુન છાલનું ચૂર્ણ, 1 ચમચી અશ્વગંધાનું ચૂર્ણ, એને ધીમા તાપે ઉકાળો, બરોબર છે. ધીમા તાપે ઉકાળવાનું, જલ્દી ઉકાળવાનું નથી. ધીમા તાપે ઉકાળો તો 1 ગ્લાસ જે પાણી લીધું એ આખું બળી જાય, બરોબર છે, ત્યાં સુધી એને ઉકાળવાનું. અને ત્યારબાદ એની અંદર તમે એલચી 1 ચમચી સોરી 1 એલચી અથવા તો બે એલચી તમે એને વાટીને નાખી અને એને થોડા ઘણા જે ઠંડુ પડવા દો અને એનું જો સેવન કરશો તો હૃદયની અંદર જે ધબકારા વધી જાય છે અને જે વ્યાન વાયુ જે એનો પ્રભાવ વધી ચૂક્યો છે એ શાંત થઈ જશે. અને જે તમે ધબકારાના લીધે અસહ્ય તકલીફ થઈ રહી છે તો એની અંદર તમે છુટકારો મિત્રો મેળવી શકશો. એટલે તમને કોઈ આડાઅસર પણ થશે નહીં. વ્યાન વાયુનો જે પ્રકોપ છે એ બેલેન્સ થઈ જશે. જો વ્યાન વાયુ વધી જશે એટલે તમને શરીરની અંદર અચાનક પરસેવો પણ વધી શકશે, શરીર આખું ધ્રુજવા પણ લાગશે, શરીરની અંદર આખી કંપારી પણ આવી શકે. વ્યાન વાયુ એ બહુ મિત્રો ઘણું ખતરનાક છે. તો આપણા શરીરની અંદર કેટલા પ્રકારના વાયુ રહેલા છે એનો પણ વિડીયો મેં અપલોડ કરેલો છે, તો તમે ચોક્કસપણે જોઈ લેજો. તો મુખ્ય રીઝન એ છે કે વ્યાન વાયુને કારણે આપણા શરીરની અંદર ધબકારા વધી જાય. છાતીની અંદર દુખાવો થતો નથી, ફક્ત ધબકારા વધી જતા હોય છે. તો મુખ્ય રીઝન એ જ છે. તો તમે આ અર્જુન છાલનું ચૂર્ણ, અશ્વગંધા, બરોબર છે, અને એલચી, બરોબર છે, એનું તમે ચૂર્ણ તમે એનું સેવન કરી શકો. તમારી ઈચ્છા તમે મહિનાની અંદર 1 દિવસ કરવું હોય, 2 મહિનાને અંતરે તમે કરવું હોય તો પણ તમે કરી શકશો, જેથી કરીને
વ્યાન વાયુ એનું બેલેન્સ થઈ જશે, નોર્મલ થઈ જશે. એટલે તમે જે ધબકારાના લીધે ગભરામણ થાય છે, બરોબર છે, બેચેની અનુભવાતી હોય, ચક્કર પણ આવી જતા હોય, તો એમાંથી પણ તમે મિત્રો છુટકારો મેળવી શકશો. તો મળી ગયો નવા વિડીયો સાથે. એટલે ખાસ કરીને વ્યાન વાયુ જે છે આખા લોહીની અંદર પ્રસરી જાય, બરોબર છે, લોહીની અંદર પ્રસરી જાય. એના કારણે આપણા શરીરની અંદર જે છાતીની અંદર જે ધબકારા છે નોર્મલ છે એ વધી શકે, બરોબર છે, વધી શકે. કન્ટિન્યુ જો વધે તો સમય જતાં આપણે છાતીને દુખાવો પણ ઉપડી શકે. તો એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે. એટલે ખાસ તમે એનું ધ્યાન રાખજો કે મારા શરીરની અંદર જે વાયુનો પ્રકોપ છે એનું બેલેન્સ અનબેલેન્સ થઈ ચૂક્યું હોય તો આ સમસ્યા આપણા શરીરની અંદર મિત્રો આવી શકે. તો તમે ચોક્કસપણે ઉપચાર કરી શકો, તમને કોઈ સમસ્યા આડઅસર પણ થશે નહીં. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો, શરીરનું ખાસ ધ્યાન રાખજો. બની થશે ખાનપાનની અંદર આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.